ગુજરાતમાં ફટાકડા ફેક્ટરીઓમાં વારંવાર વિસ્ફોટ, છેલ્લા 2 વર્ષમાં 30 લોકો જીવ ગુમાવ્યા। છેલ્લા 2 વર્ષ દરમિયાન ગુજરાતમાં ફટાકડા ફેક્ટરીઓમાં થયેલા વિસ્ફોટ અને આગની ઘટનાઓમાં કુલ 30 લોકોના મોત થયા છે। આ તમામ ઘટનાઓમાં ફેક્ટરીઓ ગેરકાયદેસર ચાલતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। મુખ્ય ઘટનાઓ: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વર્ષ 2025માં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 21 લોકોના મોત થયા હતા। આ ઘટના રાજ્યની સૌથી મોટી ફટાકડા દુર્ઘટનાઓમાંની એક ગણાય છે। બોટાદ જિલ્લાના બરવાડામાં માર્ચ 2026માં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી। આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયું હતું અને ફેક્ટરી માલિક સહિત અન્ય અનેક લોકો દાઝી ગયા હતા। ખેડા જિલ્લાના કપડવંજમાં 27 જૂન 2026ના રોજ ફટાકડા બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં ફેક્ટરીનું મકાન ધરાશાયી થયું હતું। આ ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અમદાવાદના વસ્ત્રાલમાં 18 જુલાઈ 2026ના રોજ ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા છે અને 15મી વધુ લોકો દાઝ્યા છે। તમામ ઘટનાઓ પછી સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ ફેક્ટરીઓ લાયસન્સ વગર અને ગેરકાયદેસર રીતે કાર્યરત હતી। સુરક્ષા ધોરણોનું પાલન ન કરવું અને અનધિકૃત ઉત્પાદનને કારણે આવી દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે। સરકાર અને સત્તાવાળાઓ પાસે માંગ: રાજ્યમાં તમામ ફટાકડા ફેક્ટરીઓની તાત્કાલિક તપાસ કરવામાં આવે।